वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरुमुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, श्री ठाकुर जी महाराजनी, हरि कृष्ण महाराजनी, घनश्याम महाराजनी जय, सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 48मो। यहाँ सद्गुरु रामानंद स्वामीनी सभाમાં ભગવાન સહજાનંદ સ્વામી પોતાના ત્યાગીગ્રહી શિષ્યોને, અનુયાયીઓને ધર્મનો ઉપદેશ આપતા છેલ્લે એમ કહ્યું હતું, સદગુરુ બિન સાધન એસા પનચ બિના સર ચાપી જેસા. સદગુરુને સેવ્યા વિના સર્વે સાધનો પણચ એટલે કે દોરી વિનાના ધનુષ બાણ જેવા છે. આવો સમજી સૌ કોઈએ અવશ્ય સત્સંગ કરવો, સંત અને અસંતનો વિવેક ઉરમાં ધારવો. આગળ કે છે, સકલ શાસ્ત્ર સોનાર કે હોય સુવર્ણ સહિત, આભૂષણ સોનાર બિન રચાત નહીં કૌરીત. રચાત નહીં કૌરીત. પરંતુ સોનું હોય, ઘરેણા બનાવવાના સર્વે સાધન ઓજાર પણ હોય, પરંતુ ઘરેણા બનાવનાર સોની વિના કોઈ રીતે આભૂષણો બનાવી શકાય નહીં. બધું તૈયાર હોય, છોકરાને ડોક્ટર બનવું હોય, લાઇબ્રેરી હોય, પુસ્તક હોય, શું જોઈએ? કયો? શિક્ષક જોઈએ. શું જોઈએ? ભણાવવા વાળો જોઈએ. બધું હોય, રૂપિયા હોય, ગાડી હોય, જવાનું સાનુકૂળતા હોય, પણ ટીચર ન હોય સ્કૂલમાં તો દિવાલ થોડી ભણાવે. એમ હોનું છે, બધા ઓજારો છે, હાલો ને. પણ ઘડનારો જો ન હોય તો દાગીનો બને નહીં, ઘરેણું બને નહીં. એમ તપ, તીરથ અને વેદોનું અધ્યયન એ બધી સામગ્રી શોભાયમાન છે, પરંતુ જ્ઞાની ગુરુને સેવ્યા વિના વિજ્ઞાન રૂપી આભૂષણ રંચ પણ રચી શકાય નહીં. લ્યો, વેદો તો છે જ આપણી પાસે, અનાદિના પુરાણો છે, શાસ્ત્રો છે, ધર્મગ્રંથો છે, બધું જ છે. કોઈ એમ કે વાંચીને હું એકાંતિક બની જાઓ, ભગવાનને પામી જાઓ, કે બધા સાધન શીખી લો, બધા કર્મનો હિસાબ પૂરો કરી નાખો, તો એમ કઈ થતો નથી. એને તો જ્ઞાની ગુરુ સેવવા પડે, અને તો વિજ્ઞાન રૂપી આભૂષણ રંચ પણ રચી શકાય નહીં. ગુરુ વિના ન રચી શકાય. વિજ્ઞાન રૂપ આભૂષણ, વિજ્ઞાન એટલે શું? હે, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન તો ગુરુ જ આપે. વિજ્ઞાન સમજણ પૂર્વકનું જ્ઞાન, પોપટિયું જ્ઞાન નહીં. હા, પોપટને તમે રટાવી દો, એ રટાવવું તો પડે, એ નહીં પાછું. એને આફુડો તો એ નથી રટતો. પોપટ એ રામ રામ આફુડો નથી બોલતો. કોક ગુરુ મળે છે ને, એ શીખવાડે કે પોપટ લે, શું કે મીઠું, શું કે હા રામ રામ બોલ, મીઠું રામ રામ બોલ. તો પછી રામ 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 બોલે. પછી પોપટને પૂછો કે રામ કોણ? તો કે મારી બલ્લા જાણે. એને ખબર ન હોય. કેમ આપણે બોલવા માંડીએ, કોક બોલે એટલે કે ભાઈ સ્વામિનારાયણ બોલીએ, કે રામ રામ બોલીએ, કૃષ્ણ કૃષ્ણ બોલીએ, પણ એ કૃષ્ણ રામ ને સ્વામિનારાયણ છે કોણ? એને વિશિષ્ટ જ્ઞાન કહેવાય.
એ ગુરુ આપે. અનુભવ જ્ઞાન, વિજ્ઞાન એટલે શું? હા, ज्ञान बिना दुख पामे दुनिया, झूठे घोर अंधार में ओधो संत सुखी संसार में. બહુ સરસ મજાનું છે. વિજ્ઞાની સંત મળે. વિજ્ઞાની કેવા? જ્ઞાની તો ખરા, પણ વિજ્ઞાની, વિશેષ પ્રકારના જ્ઞાન વાળા, અને એ તો ગુરુ જ હોય. એને કોઈક એવા ગુરુ મળ્યા હશે. એ ગુરુ વાળા હોય ને, ગુરુ પરંપરાના હોય ને, એની પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન હોય. મારી જેમ બની બેઠેલા ગુરુ હોય જાતે જ, તો એની પાસે પોપટિયું જ્ઞાન હોય. શું હોય? આ શાસ્ત્રમાં લખ્યું છે આમ, હું કામ લખ્યું છે, કોને લખ્યું છે, કયા અર્થમાં લખ્યું છે, એ કઈ ખબર હોય નહીં. લખ્યું છે બસ. મહાભારતમાં આમ છે, ગીતામાં આમ છે, શિક્ષાપત્રીમાં આમ છે, વચનામૃતમાં આમ છે. પણ અનુભવ મહાપુરુષોનો પરંપરાગત, એટલે આપણા સંપ્રદાયમાં બે પરંપરા અવિરત ચાલી આવી છે. એક શાસ્ત્ર પરંપરા અને બીજી ગુરુ પરંપરા. શાસ્ત્ર પરંપરા કરતા પણ ગુરુ પરંપરા શ્રેષ્ઠ છે. શાસ્ત્ર કરતા પણ, કારણ કે શાસ્ત્રો જ ગુરુઓએ લખ્યા છે. કોને લખ્યા છે? ગુરુએ લખ્યા છે. એ જ એનો મર્મ સમજાવી શકે, બાકી કોઈની તાકાત નહીં. માટે કે છે આધ્યાત્મિક પથદર્શક ગુરુને સેવ્યા સિવાય. કેવા પાછા? આધ્યાત્મિક પથદર્શક ગુરુને સેવ્યા સિવાય બીજા સાધનો પરમ કલ્યાણકારી થતા નથી. લ્યો, કાલે નિયમી એકાદશીના નિયમ પડી જાતે લઈને પાળવા માંડે તો એનો કોઈ અર્થ નહીં. તમારે જ લેવાના છે, પણ ગુરુને સાક્ષી રાખીને લેવાના છે. સંતને સાક્ષી રાખીને લેવાના છે કે આ હું નિયમ લઉં છું, તો એ તમારું દીક્ષિત થઈ ગયું. કોઈ પણ વસ્તુ તમે જપ, તપ, વ્રત, દાન, યજ્ઞ, હોમ, તીર્થ, જાત્રા કાંઈ પણ કરો, જો આજ્ઞા લઈને કરો તો એ દીક્ષિત થઈ ગયું. માળા એક કેમ ન કરો? માળા પણ નવી માળા લો એટલે ભગવાનના સંતને આપે, એટલે સંત એને પ્રસાદીની કરી દે ભગવાનની, અને પછી એક માળા ફેરવી દે એટલે પ્રસાદી થઈ ગઈ. લ્યો, કઈ પણ તમે કંઠી પહેરો તો જાતે ન પહેરાય. હા, પછી દેશ પરદેશમાં હોય ને તૂટી ગઈ તો કઈ 6 મહિના ગળું કઈ કંઠી વિના ન રખાય, પણ પ્રસાદીની થોડીક કરાવીને લઈ જવી હારી. આટલો વિવેક તો દરેકને જોઈએ જ. દાઢી કરવાનો સામાન કેમ લઈ જાય છે? કપડા, લતા, હાબુ, બીજું ત્રીજું, શેમ્પુ, ફલાણું ઠીકાણું, ટ્યુબ, બ્રશ, ઉલ્યું બધું લઈ લે ને, તો કંઠી લઈ લેવી પડે ને. હારે પૂજાની પેટીમાં 2 કંઠીઓ મૂકી રાખવી, ગમે ત્યાં તૂટે ત્યારે તરત પાછી પહેરી દેવાય. પણ પ્રસાદીની કરેલી હોય. કેવી હોય? હા, સદગુરુ પાસે. હા, જાતે ન પહેરાય, જાતે ગુરુ ન બનાય, કોઈને બનાવવા પડે. એટલે કે છે અહીંયા આધ્યાત્મિક પથદર્શક ગુરુને સેવ્યા સિવાય બીજા સાધનો પરમ કલ્યાણકારી થતા નથી. कहने को शिखत जन कहनी, रहन कठिन है यह विधि रहनी, बात बने नट के खेलन की, कठिन रीति सो खेल करन की, सदगुरु की करुणा जब पावे, तब कहनी समरहनी रहावे, ताते पुराण धरि उर प्रेमा, नित्य समागम राखहु नेमा. બહુ સરસ મહારાજ દાખલા આપે છે. પણ સૌથી પેલું કયો દાખલો આપ્યો? એ ધનુષ બાણ નો આપ્યો. પછી કયો દાખલો આપ્યો? ધનુષ બાણમાં દોરી ન હોય તો કઈ ઘા કરાય નહીં. બીજો દાખલો આપ્યો સોની નો આપ્યો. શાનો આપ્યો?
હા, સોનું હોય, ઓજારો હોય, પણ હોની વિના ઘરેણા ન થાય. હવે ત્રીજું કે જો જેમ નટના ખેલની વાત કરવી સહેલી છે, પણ નટનો ખેલ કરવાની રીત જીવનમાં ઉતારવી ઘણી કઠણ છે. નટ ચડે જેમ દોરડે, જોવાય આવે આખું ગામ, નટ ના જોવે કોઈને, અને જોવે તો બગડી જાય કામ. હે નટ દોરડે ચડે ને, હાથમાં વાહડો હોય, ઘણા નટ તો વાહડો નથી રાખતા, એવા હોશિયાર હોય. એટલે બધે એમાં ડાકલા વાગતા હોય, ડીક 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 ને પેલું શું કે ડમરું વાગતું હોય, અને પછી લોકો માટે જોવા ટોળે ટોળા આવે. બધાય તો નટને જોવે, પણ નટ જો બધાને જોવા જાય તો આવે હેઠો ગડગડતો. એમ છે આ. હા, નટની વિદ્યા જોવી હેલી છે, વાત કરવી હેલી છે, પણ નટના ખેલ કરવાની રીત જીવનમાં ઉતારવી કઠણ. તેમ સાધુ સંતો કે અન્ય કોઈ પણ જન બીજાને કહેવા માટે કથા વાર્તા કે ઉપદેશ દેવાનું શીખે છે, પરંતુ એ કહેણી પ્રમાણે પોતે રહેવું વર્તવું ઘણું અઘરું છે. લ્યો, આમાં અપાડી પર આવ્યો હતો. કથા કેવી હેલી છે, કરવું બહુ. તમારે આમ કરવું, તમારે આમ કરવું, તમારે આમ કરવું. આંગળી એક એક બાજુ જાય, બાજુ ત્રણ આ બાજુ આવે. હવે પેલા તમે 3 વખત કરો, ત્યારે અમે 1 વખત કરશું. શું આવે? હા, એ તો સીધી વાત છે ભાઈ. કુવામાં હોય તો અવેડામાં. પછી કે લોકો સુધરતા નથી, પણ ક્યાંથી સુધરે? નિશાન તાક્યા વિનાનું બાણ ફેક ફેક કરો છો, એટલે ભાઈ નિશાન લેવાતું નથી. એમ કે છે કહેવું બહુ, એટલે કે કહને કો શિખત જન કહાની. હા, કાલે જો ને છોકરાઓ આપણે યુવા સભામાં ઘણાને મેં કીધું, ઉભા કર્યા, કીધું બધાને માઇકમાં બોલતા શીખવાડી દેવું છે. તો કે હા, તો બરાબર. લો, શોખ તો બધાને છે. જો હા, અમે કઈક કહીએ, તમે એકલા નહીં, અમે કઈક કહીએ. હા, ઘણા હરિભક્તોને બહુ ઈચ્છા ઓછી હોય, પણ ઘણાને હોય અમારો વારો ક્યારે આવશે, રાહ જોઈને બેઠા હોય. કે અમે ઈ કે તો અમે કેમ ન કહીએ, પણ કેવું હેલું છે, પણ કીધા પછી એ પ્રમાણે કરવું અઘરું છે. કહેની મીઠી ખાંડ હે, રહેની તાતા લો. કહેની અને રહેની એક સમાન એસા વિરલા કોક. સમજે? કેવું ખાંડ જેવું ગળ્યું લાગે, પણ રહેવું ગરમ ગરમ લોઢા જેવું લાગે. હા, રહેના તાતા લો, એટલે ગરમ ગરમ લોઢું હોય ને અડવું હોય તો કેમ થાય? બાળી નાખે ને. રહેવું એટલું અઘરું છે, પણ કહેવું ઈ પ્રમાણે રહેવું એવા વિરલા તો કોક હોય. બધા હોય. હા, પછી કે આપણે તમે કહેતા હતા ને, એ તો પણ તને કહેતા હતા, મારે થોડું એમ રહેવાનું છે. લે, તારા માટે હતું, તો મારા માટે હું કામ નાખે છે? અને એના કરતા એક વીરલો શ્રેષ્ઠ એ કહેવાય કે ભાઈ ઈ ભલે કે ઈ કે છે, ઈ ભલે ન રહેતો હોય, પણ મારે ઈ પ્રમાણે રહેવું છે. ઈ શ્રેષ્ઠ. ઈ ભલે ન રહેતો હોય, પણ એને ઈ કીધું, ઈ તો શાસ્ત્રમાંથી કીધું છે ને, સાચું કીધું છે ને. ઈ રે કે ન રે, મારે નથી જોવાનું, પણ મારે તો આમ કરવાનું જ છે. એવો ઈ કેવો? ઈ અતિ ઉત્તમ કહેવાય. તો અહીંયા કે છે કે આવી રીતની કથા વાર્તાને ઉપદેશ દેવાનું તો શીખી જવાય, પણ એ પ્રમાણે રહેવાનું અઘરું. હા, પણ જેના ઉપર સદગુરુની કૃપા હોય એ રહી શકે. એને તો કઈ અઘરું નથી, એ તો સરળતાથી સહજતાથી. હા, ખબર ન પડે. એનો તો એ પ્રમાણે ન રહેવાય તો દુઃખ થાય. શાસ્ત્રના વચન અને સદગુરુના વચન એ પ્રમાણે જો ન રહેવાય તો દુઃખ થાય. એ મુમુક્ષુ કહેવાય. પણ જો અઘરું પડતું હોય તો કઈક હજી પ્રોબ્લેમ છે. સદગુરુ કે કરુણા જબ પાવે, તબ કહની સમ રહની રહાવે. જો તરત આવ્યો. તાતે પુરાણ ધરિવુર પ્રેમા, નિત્ય સમાગમ રાખહુ ને
માં જ્યારે અનુભવી સદગુરુની કરુણા પ્રાપ્ત થાય છે ત્યારે કહેણી પ્રમાણે રહેણી થાય છે. કૃપા વિના બોલવું બોલી જવાય છે પણ રહેવાતું નથી. હા, બીક તો રાખવી જ પડે મોટાની. હા, જો નહીં પાડીએ તો એ મારા ઉપર કુરાજી થશે, જો ભગવાન મારાથી દૂર થઈ જશે. આમ નહીં કરું તો મહારાજ ને મોટા પુરુષો મારાથી નારાજ થઈ જશે. આવી જેને બીક હોય એ ધર્મ નિયમ ગમે એવા કઠણ દેશકાળ હોય તો પણ પાળી શકે છે. એને અઘરું લાગતું. ઘણા માણસો એમ કે હું બીકે બીકે પાળવાનું, પણ બીકથી પાડીને એમાં શું ખોટું છે? હે, લાજ શરમે પાળે તો એ ફાયદો જ છે ને. હે, પેલા હવે એમાં હું બીડી પીવાની, એમાં હું પીવાનું કે લે સાથી કાઢી નો પીએ, હવે પીવી જ છે તો હું ખૂણામ કરીને પીવાનું, એને મરદ કહેવાય? પણ એમ કે ના ના હો, અત્યારે તો નહીં જ. કેમ? બાપુજી જોવે છે, દાદા જોવે છે, ઘરના બધા જોવે છે. હા, લાજ શરમ તો રાખવી પડે. હાવ એમ નેવે ન મૂકી દેવાય. તો ઈ બાને નથી પીધી તો ફાયદો છે ને. બીડીઓ બચી ગઈ, પોતે બચી ગયો, ખર્ચો બચી ગયો, શરીર બચી ગયું, હે, મન વિકૃત થતું બચી ગયું. કેટલો બધો ફાયદો. શરમે ધર્મે નિયમ ધર્મ પાળે, લોકલાજે નિયમ ધર્મ પાળે, વ્યસન છોડે તોય પણ ફાયદો જ છે. લ્યો, હે ને? એટલે એવું કદી વિચારવું નહીં બીકમાં ને બીકમાં શું પાળવું. પાળવું તો પાછું કે ખબર, જે દી સમય આવશે તારે હું છાતી કાઢીને બધું પાડીશ, પણ એ સમય આવશે ક્યારે? હુઈ જઈશ તારે, જિંદગી પૂરી થઈ જાય આમ તેમ. હા, એટલે દાદા ગુરુજી કહેતા, ભાઈ એ લોકલાજ ને શરમે ધર્મે, હું તો કહું દંભે કરીને પણ નિયમ પાળો, એમ કેવો. હું દંભે કરીને પણ નિયમ પાળો. હા, ભલે લોકો જો તું પાળી, હું પાળીશ તો આ બધા મને થોડુંક આમ હારો ગણશે, એમ માનીને પણ પાળો. એમાં કઈ ખોટું નહીં. મામા કરતા મારો બરાબર ને. આવ ન પાડે, નાથ મોરડા છૂટા મૂકીને સ્વતંત્ર રીતે એ ગમે ત્યાં ખુલ્લી બજારે હાવ ઉઘાડો ફરતો હોય, એના કરતા નહીં હારો પેલો. તો પછી ઘણા પાછા અમૃત સમજતા હોય પોતાની જાતને. જવો, હું મારી રીતે સ્વતંત્ર રીતે છૂટથી સિંહની જેમ ફરું છું, એમ કેવા. કેવો? હવે કોક શિકાર કરી નાખશે, ગમે એવો સિંહ છે તો. સિંહ બિચારો જંગલમાં પોતાની બોર્ડરમાં રહેશે. સિંહ હારો, કોઈ દી ઘાસ નથી ખાતો. સિંહ હારો, ધરાઈ ગયેલો એટલે કઈ ન કરે. આ તો હારો ધરાય જ નહીં, કોઈ હિસાબે ધરાય નહીં, ગમે એટલું કરે ને ઓખર ધરાય જ નહીં. એવું રહેવું નહીં. જેને અનુભવી સદગુરુની કરુણા પ્રાપ્ત થાય ત્યારે રેણી પ્રમાણે કહેણી પ્રમાણે રેણી થાય, અર્થાત વાત પ્રમાણે વર્તન થાય. માટે અંતરના પૂર્ણ પ્રેમ ભાવ સહિત નિત્ય સંત સમાગમ કરવાનો નિયમ રાખવો. થોડોક તો કરી જ લેવો, થોડીક થી સંજીવની સૂંઘી જ લેવી. આ કથા છે હું સંજીવની છે. હા, લક્ષ્મણને જ્યારે પેલા મેઘનાદના બાણ વાગ્યા હતા ને, કયા બાણ હતા? નાગ પાસમાં બાંધી દીધા હતા. કયા પાસમાં? નાગ પાસના બાણ માર્યા હતા. નાગ પાસ કરીને બાંધી દીધા હતા, મૂર્છિત કરી દીધા હતા. એ વખતે ભગવાને હનુમાનજીને મોકલા સંજીવની લેવા. હા, સંજીવની લાવ્યા, મોઢામાં 2 ટીપા મૂક્યા અને મૂર્છા રામની લક્ષ્મણની ઉતરી. રામને હતું કે ખાલી લક્ષ્મણને જ હતું? લક્ષ્મણને જ હતું ને. હા, બોલો. સંજીવની એટલે શું? હા, હે ને, દુનિયા આપણને નાગ પાસમાં બાંધી દીધા દાદા. હા, જ્યાં ત્યાં વ્યવહારના દોરડા એટલા લાંબા કરી દીધા હોય ને, ત્યાં નવરાજ ન પડીએ. આપણે એમ થાય પણ કાલ ગયા હતા ને તો કાલ બીજે, તો આવતીકાલે આવજો, તો કે ત્યાં ત્રીજે જવાનું પાછું. ખૂટે જ નહીં વ્યવહાર. હા, મરણ ને પરણ ને આન તેને કઈ ન હોય તો ઉપજાવી કાઢે પાછું નવું. આપણે એમ કે હવે પણ કઈ નથી, આવો, તો કે જોઉં છું, જો કઈ નહીં આવે તો હું આવીશ, પણ કઈક જો એમાં આવી જાય
તો સ્વામી તમારું અચ્યુતમ. એ માલે આ નાગ પાસ જ છે બધું. એને પછી આ સંજીવની સૂંઘવી. આ થોડી મોડી કથા ચાલુ થઈ હતી ને દાદા, એટલે થોડીક 2 મિનિટ વધારે. અર્થાત આ પ્રમાણે વર્તન થાય માટે અંતરના પૂર્ણ પ્રેમ ભાવ સહિત નિત્ય સંત સમાગમ કરવાનો નિયમ રાખવો. ત્યાગી તનુ રામાનંદ સ્વામી જય હૈ, જાય રહે જીત અંતર્યામી, તાકો શોક કછું નહીં કરના, ધર્મ વિચારી ધીરજ ધરના. આપણા ગુરુ રામાનંદ સ્વામી તો તનનો ત્યાગ કરીને જ્યાં અંતર્યામી પરમાત્મા રહે છે ને ત્યાં ભગવત ધામમાં જઈને રહ્યા છે. લ્યો, ભગવાનના અખંડ સુખમાં પહોંચી ગયા છે. ત્યાં તો એ આનંદ કરતા છે. આપણે શું કરવા રડીએ છીએ? કારણ કે આપણને વિયોગ થયો છે. પણ હવે વિયોગ કરવો નહીં. જેટલું રડશું વધારે એટલા સ્વામી નારાજ થશે અને વધારે ભજન કરવું. આપણે ત્યાં અંતે જવું છે ને કે આપણે અહીં થોડું રોજ રહેવું છે? આપણે રામાનંદ સ્વામી નજીક બેસવું છે, ભગવાનના સાનિધ્યમાં બેસવું છે, ભગવત ધામને પામવું છે. માટે તેનો શોક જરા પણ કરવો નહીં. આપણો ધર્મ વિચારીને ધીરજ ધારવી. આપણા ગુરુએ લૌકિક દ્રષ્ટિએ દેહ તેજો છે, પરંતુ ખરેખર તો તેઓ હંમેશા અછેદ્ય અને અવિનાશી છે. આ તો લોકની રીતિ કહેવાય. જે કોઈ આવે આ લોકની રીતિ સ્વીકારે, એ પ્રમાણે પંચભૂતનો દેહનો ત્યાગ કરે, એ તો લૌકિક દ્રષ્ટિ છે. પરંતુ ખરેખર તો હંમેશા સ્વામી અછેદ્ય અને અવિનાશી છે. હવે આપણે સૌએ આ પ્રગટ પ્રમાણ સહજાનંદ સ્વામીના સ્વરૂપમાં પ્રીતિ કરીને સંપૂર્ણપણે આનંદ અંતરથી આનંદમાં રહેવું. લ્યો, હવે તમે બધા હરિભક્તો ઉરમાં ઉમંગ ધરી પોતપોતાના પુર પ્રત્યે જાઓ. ત્યાં સત્સંગને સદા સારી રીતે દ્રઢ કરીને રાખજો અને સર્વ પ્રકારના કુસંગનો ત્યાગ કરજો. સત્સંગ રાખજો અને કુસંગથી છેટા રહેજો. મહારાજે છેલ્લું વાક્ય આવું કીધું. હવે મહારાજનું સોરઠ ભૂમિમાં ગુજરાતની ધરતી ઉપર વિચરણ ચાલશે. એની કથા આવતીકાલે કહીશું. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી